તરફ હવામાન વિભાગ વૈજ્ઞાનિક ડેટાના આધારે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપે છે અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગામી 48 કલાકને મહત્વના ગણાવે છે અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્રીજી તરફની વિન્ડોમાં આપ જોઈ શકો છો જ્યોતિષશાસ્ત્રી છે જયપ્રકાશ માઢક કે જેઓ ગ્રહોની સ્થિતિના આધારે 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો દાવો કરે છે। નોંધનીય બાબત અહીંયા એ છે કે જ્યોતિષની આગાહી અને હવામાન વિભાગની વૈજ્ઞાનિક આગાહી આ બંને અલગ અલગ આધાર પર કરવામાં આવે છે। તો આખરે કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થવાનો છે, કયા વિસ્તારો માટે રેડ, ક્યાં ઓરેન્જ અને આગામી દિવસોમાં હવામાનનું સંપૂર્ણ ચિત્ર શું છે તે આપને બિગ વોલ પર બતાવીએ કે આવનારા દિવસો દરમિયાન ક્યાં થવાનો છે ભારે વરસાદ અને ક્યાં થવાનો છે અતિ ભારે વરસાદ તે જુઓ આપણે બિગ વોલ પર વિગતો બતાવી રહ્યા છીએ। આવતીકાલની વાત કરીએ, 1 ઓગસ્ટની વાત કરીએ, રેડ એલર્ટ ક્યાં છે, ગુજરાતનો નકશો ને તેમાં આપનો જે જિલ્લો છે તે આપ પોતે અંદાજ લગાવી શકો છો ત્યાં શું સ્થિતિ હશે। તો અમદાવાદ છે, આણંદ છે, રાજકોટ છે, ભાવનગર, સુરેન્દ્રનગરની સાથે બોટાદ જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ તમામ જિલ્લામાં જો આપ આ જિલ્લાના છો તો પછી સાવધાની રાખવાની જરૂર છે। ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની 1 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ક્યાં છે અતિ ભારે વરસાદ, તો ગાંધીનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ આ જિલ્લામાં 5 ઇંચ આસપાસ વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટ આજ સૂચવે છે અતિ ભારે વરસાદ એટલે કે 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે। તેમાં મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મોરબી, અમરેલી અને ભરૂચ જિલ્લો છે। આ જિલ્લાઓમાં પણ ભારેથી થોડો વધારે વરસાદ થઈ શકે છે। તો આ ઓરેન્જ એલર્ટની વાત કરી, 1 ઓગસ્ટની આપણે વાત કરી, આ આવતીકાલની સ્થિતિ છે, ક્યાં રેડ, ક્યાં છે ઓરેન્જ, ત્યારબાદ વાત